નમસ્કાર, વંદે માતરમ, જય શ્રી રામ. હું રાજભા ઠાકોર સ્વાગત કરું છું આપનું ગુજ્જુ સોના વિશેષ કાર્યક્રમ ગુજ્જુ મોટિવેશનલમાં. મિત્રો, આજે એક સરસ વાત લઈને આવ્યો છું કે જેવા છો એવા જ રહો. મિત્રો, એક 54 વર્ષના વૃદ્ધ વ્યક્તિ હતા. એમને અચાનક હાર્ટ એટેક આવે છે. હાર્ટ એટેક આવે છે એટલે એમને હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે. ત્યાં એમના હૃદયમાં સ્ટેન્ટ મૂકવાનું ઓપરેશન થવાનું હોય છે. સ્વાભાવિક રીતે જ એમને એનેસ્થેસિયા આપીને બેહોશ કરવામાં આવે છે અને ઓપરેશન પ્રક્રિયા ચાલુ થાય છે. આ બેહોશી દરમિયાન આ વ્યક્તિ ભગવાન સાથે વાત કરતા હોય છે. આપણે ઘણીવાર કહેતા હોઈએ છીએ ને કે હું તો ભગવાનને મળીને પાછો આવ્યો, મને તો નવું જીવન મળ્યું. ઘણા ઓપરેશન પછી બધા આવી વાતો કરતા હોય છે અમુક લોકો. તો આ વ્યક્તિ બેહોશી દરમિયાન ભગવાન સાથે એની વાત થાય છે. પછી ભગવાનને આ માણસ કહે છે કે ઈશ્વર, શું મારું આયુષ્ય આટલું જ હતું? મારે આટલું જ જીવવાનું લખ્યું હતું? ત્યારે ભગવાન હસતા હસતા એને કહે છે કે ના બેટા, તારે તો હજુ 46 વર્ષ જીવવાનું બાકી છે. તારું આ ઓપરેશન સફળ થશે અને તું 46 વર્ષ હજુ જીવીશ. ટૂંકમાં તું 100 વર્ષ પૂરા જીવવાનો છે. આ ઓપરેશન પૂરું થાય છે, ઓપરેશન સફળ થાય છે અને એ વ્યક્તિ જ્યારે ભાનમાં આવે છે ત્યારે વિચારે છે કે ભગવાને મને કહ્યું છે કે મારે હજુ 46 વર્ષ જીવવાનું બાકી છે. જો મારે આટલું બધું હજુ જીવવાનું બાકી હોય તો હું આ કરચલીવાળા ચહેરા સાથે, આ માથામાં ટાલ સાથે, આ મોઢામાં અમુક દાંત નથી, એવો શું કરવા જીવું? લાવને હું પણ બધી સર્જરી કરાવી દઉં. સદનસીબે જે હોસ્પિટલમાં આ વ્યક્તિ એડમિટ થયા હતા એ હોસ્પિટલ અત્યંત આધુનિક હતું. ત્યાં તમામ પ્રકારની સર્જરી થઈ, તમામ પ્રકારની ટ્રીટમેન્ટ થઈ. થોડા દિવસ વધારે એડમિટ રહેવું પડ્યું, પરંતુ એને હેર ટ્રાન્સપ્લાન્ટ થઈ ગયા, એના દાંત ઓકે થઈ ગયા, ચહેરા પરની કરચલીઓ દૂર થઈ ગઈ અને એ માણસ 54 વર્ષનો વ્યક્તિ જાણે 28-30 વર્ષનો યુવાન હોય એવો થઈ ગયો. આ બધી ટ્રીટમેન્ટ પત્યા પછી થોડા દિવસનો હોસ્પિટલમાં આરામ કર્યા પછી એ વ્યક્તિ જ્યારે પોતાના ઘરે જવા માટે હોસ્પિટલના ગેટની બહાર રોડ ક્રોસ કરીને સામે ટેક્સી લેવા જાય છે ત્યારે અચાનક પૂરપાટ ઝડપે એક ટ્રક આવે છે જેનો આ વ્યક્તિ સાથે એક્સિડન્ટ થાય છે અને આ વ્યક્તિ ત્યાં જ મૃત્યુ પામે છે. ફરીથી ભગવાન સમક્ષ આ વ્યક્તિ પહોંચી જાય છે. ભગવાનને પ્રશ્ન કરે છે કે હે ઈશ્વર, હે પ્રભુ, તમે તો મને કહ્યું હતું કે મારે હજુ 46 વર્ષ જીવવાનું બાકી છે અને જ્યારે ટ્રક મારી સાથે અથડાઈ, મારો એક્સિડન્ટ થયો ત્યારે તમે મને બચાવ્યો કેમ નહીં? મારું તો મૃત્યુ થઈ ગયું. ભગવાન હસવા લાગ્યા અને કહ્યું, ભાઈ, મારે તો તને 100 વર્ષ પૂરા જ જીવાડવાનો હતો, પરંતુ શું કરું દોસ્ત, તું જ્યારે ગેટની બહાર આવ્યો ને જ્યારે ટ્રક સાથે તારો એક્સિડન્ટ થયો ત્યારે હું તને ઓળખી જ ના શક્યો, કારણ કે તું એટલો બધો બદલાઈ ગયો છે. ધ મોરલ ઓફ ધ સ્ટોરી ઇઝ, તમે જેવા છો એવા જ રહો. ભગવાનને એવા જ ગમશે. વધારે પડતા બદલાઈ જશો તો ભગવાન પણ તમને ઓળખી નહીં શકે. મિત્રો, અમારી આ મોટિવેશનલ સ્ટોરી આપને કેવી લાગી કમેન્ટ કરીને જણાવજો. અને જો આપને અમારી આ સ્ટોરી સારી લાગી હોય તો પ્લીઝ લાઈક કરવાનું ભૂલતા નહીં. તમે અમારી ચેનલ પર જો નવા હોવ તો મહેરબાની કરીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો. અને જો તમને લાગે કે તમારા પણ મિત્ર વર્તુળમાં કોઈ વ્યક્તિને આ સ્ટોરી મોકલવા જેવી છે, તમે ઈચ્છો કે એ વ્યક્તિને આ વિડીયો બતાવવા જેવો છે, તમને લાગે તો એમને આ લિંક શેર કરી દેજો. થેન્ક યુ વેરી મચ. હું રાજભા ઠાકોર આપની રજા લઉં છું. ફરી મળીશું આવી જ કોઈ સરસ મોટિવેશનલ સ્ટોરી સાથે. આપ સૌ તંદુરસ્ત રહો, આબાદ રહો, સુખી થાઓ, સમૃદ્ધ રહો, વ્યસન મુક્ત બનો. આપ સૌને રાજભા ઠાકોરના જય શ્રી રામ.